હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 7નો રીડ ટુ સજનર ટ્રુથનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પાર્ટ 1માં આપણે ડિફિકલ્ટ વર્ડ્સ અથવા જે ન્યૂ વર્ડ્સ છે એની સમજૂતી મેળવી છે, અથવા એનો વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરાય અથવા સ્પોકન ઇંગ્લિશમાં એનો કઈ રીતે યુઝ કરીશું એ પણ આપણે સમજૂતી મેળવી છે. ત્યારબાદ આપણે આગળ વધીશું અને ખાસ કરીને સજનર ટ્રુથ જે છે એની લાઈફની જે લાઈફ જર્ની છે અથવા એ કઈ રીતે કઈ સમસ્યાઓ અને કઈ પીડાઓથી યાતનાઓથી પાર પડીને સફળતાના ઉચ્ચતમ શિખરો સુધી પહોંચી છે, અને ખાસ કરીને એને જે નવજાગૃતિનું જે બીડું ઝડપ્યું છે, એક બીજ રોપ્યું છે, એની આપણે સમજૂતી મેળવવાના છીએ. આપણે ઇમેજ જોઈ રહ્યા છીએ સજનર ટ્રુથની. ખાસ કરીને એની આ પણ ડિટેલ આપણે જોઈ હતી કે સજનર ટ્રુથ જે નામ પડ્યું છે એની વાત કરીએ તો સજનથ જે છે એને ચેન્જડ હર નેમ એટ ધ એજ ઓફ 46. બરાબર, જે ટાઇટલ આપણને આપ્યું છે, જે નામ આપણી પાસે છે અત્યારે, એ નામ એને એની 46 વર્ષની ઉંમરે બદલેલું છે ટાઈમે. અને એનો મતલબ એને શું છે? ઇટ મીન્સ ટેમ્પરરી રેસિડેન્ટ, એક હંગામી કહી શકાય રહેઠાણ, એવું એનો મતલબ થાય છે. હર રિયલ નેમ વોઝ ઇઝાબેલા બોમ્ફ્રી. બરાબર, એનું સાચું નામ જે છે એ તો છે ઇઝાબેલા બોમ્ફ્રી. હવે એની પૂરી ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ. ટેક્સ્ટ બુક રિલેટેડ છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો. અને આની ટીચિંગ પીડીએફ એટલે કે જેટલું પણ તમને અત્યારે ડિસ્પ્લે પર દેખાશે બધું પીડીએફના રૂપમાં ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર છે, ફ્રી ઓફ કોસ્ટ છે. ડાઉનલોડ કરો અને અભ્યાસ ચાલુ રાખો. તો જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. સજનર ટ્રુથ જે છે એમનો લગભગ જે સીએનો મતલબ થાય છે 1797 1883 વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સજનર ટ્રુથ જે છે એને લગભગ જે આશરે કહી શકાય એમનો જે જીવનકાળ છે એ 1797 થી 1883 સુધી છે. અને એક અમેરિકન સ્વતંત્ર સેનાની અને વક્તા હતા. બરોબર છે, આપણે જોઈએ ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર છે. ખાસ યાદ રાખીશું, ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછાઈ શકે છે. બ્લેક અમેરિકન ખાસ યાદ રાખવાનું, ફ્રીડમ ફાઇટર અને ઓરેટર આ શબ્દો થોડા યાદ રાખીશું તો થોડાક ચેન્જીસ સાથે એમાં ફોલ્સ સેન્ટેન્સ પણ બની શકે છે. હવે એનો જન્મ કઈ રીતે થયો છે એની વાત કરીશું તો સી વોઝ બોર્ન ઇઝાબેલા બોમ્ફ્રી. એનું નામ છે ઇઝાબેલા બોમ્ફ્રી તરીકે જન્મ્યા છે ઇન અલ્સ્ટર કાઉન્ટ્રી. બરાબર છે, અલ્સ્ટર કાઉન્ટીમાં જન્મ્યા છે. ન્યુયોર્ક જે છે આપણું ખબર છે એ પ્રમાણે શહેર. ધ ડોટર ઓફ એન અમેરિકન નેમ્ડ બોમ્ફ્રી. હવે એ કોના ડોટર છે તો એ નામ છે બોમ્ફ્રી. એટલે અમે શું છે કે ગુલામ રહ્યા હતા એટલે એક્ઝેક્ટ નામની કોઈ સમસ્યા છે, પણ આફ્ટર હિઝ ડચ ઓનર, અહીંયા જે એમના ડચ ઓનર હતા, અને આપણે ખાસ પાઠમાં પણ જોઈશું કે ગુલામ તરીકે 3-4 જગ્યાએ રહ્યા છે, તો એમાંના એક વ્યક્તિની આ વાત કરવાની છે, અથવા એમના ફેમિલી ગુલામ તરીકે રહ્યા હશે. તો ડચ ઓનર એન્ડ અ વુમન કોલ્ડ એલિઝાબેથ. બરાબર છે, જે એના માલિક છે એનું નામ છે આ બોમ્ફ્રી, અને એક વુમન છે જેનું નામ આપણને આપ્યું છે એલિઝાબેથ. તો તેમણે પુત્રી તરીકે ઇઝાબેલા નામે આફ્રિકન પિતા બોમ્ફ્રી જે ડચ માલિકના નામ પરથી પડ્યું છે, અને માતા એલિઝાબેથ છે ત્યાં ન્યુયોર્કના અલ્સ્ટર કાઉન્ટ્રીમાં એમનો જન્મ થયો હતો, લીધો હતો. માતા પિતાનું નામ આ રીતે છે. અબાઉટ ધ એજ ઓફ 9 વર્ષની ઉંમરે સી વોઝ ઓક્શન્ડ ઓફ. ઓક્શન્ડ ઓફનો મતલબ આપણે કરીશું હરાજીમાં એમને વેચી દેવામાં આવ્યા હતા. ટુ એન ઇંગ્લિશ નેમ્ડ જોન નીલી. કોને આપવામાં આવ્યા હતા ભાઈ? તો લગભગ 9 વર્ષની ઉંમરે તેમને હરાજીમાં જોન નીલી નામના એક અંગ્રેજને આપી દેવામાં આવ્યા હતા. 9 વર્ષની ઉંમરે એમને હરાજીમાં વેચવામાં આવ્યા હતા. કોને વેચવામાં આવ્યા હતા? તો એક અંગ્રેજ માણસે એને ખરીદ્યા હતા. કેટલી વર્ષ છે? 9 વર્ષ. ટ્રુ એન્ડ ફોલ્સમાં ડેટા થોડા આપણે યાદ રાખીએ. જોન નીલી ઇંગ્લિશમેન અને 9 વર્ષની ઉંમર. ધ નીલીઝ જે નીલી પરિવાર છે અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. જેની બોલી છે ને, આ બેન આપણા જે છે સજનર ટ્રુથ અથવા ઇઝાબેલા બોમ્ફ્રી, એ જે છે ડચ બોલી બોલતા હતા, અને નીલીઝ જે છે ઇંગ્લિશ બોલતા હતા અથવા ઇંગ્લિશ સમજતા હતા. તો શું થતું હતું પ્રોબ્લેમ? કે ધ નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ, ખૂબ જ ઓછું સમજી શકતા હતા હર ડચ જાર્ગન, એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ શું આવતું હતું? સી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ. બ્રુટલી એટલે ક્રૂરતાથી, પનિશ એટલે કે સજા કરવામાં આવતી, ફોર નો રિયલ રીઝન, કોઈ સાચું કારણ ન હોય, એટલે કે વાસ્તવિક કોઈ રીઝન ન હોય, અથવા ગમે તેમ મૂળ થઈ ગયો કદાચ, તો એ રીતે શું કહે છે? નીલી પરિવાર તેમની ડચ બોલી જે છે સમજી શકતા નહોતા, અને પરિણામે કોઈ વાજબી કારણ વગર પણ તેમને ક્રૂરતાથી મારવામાં આવતા હતા. ગુલામ, આપણે તો બધા હવે ખબર નહીં, પણ ગુલામ પ્રથા, ગુલામી વિશે પર જ્યાં પણ પિક્ચર કે કંઈ જોવા મળે ત્યારે આપણને ખબર પડે કે ગુલામી એટલે શું, અને એમાં જે ગુલામ હોય એની સાથે કેવી ક્રૂરતાથી સમસ્યાઓને કેવી ક્રૂરતાથી એને હેન્ડલિંગ થતું હતું, એની સાથે કેવી ક્રૂરતા થતી હતી એ આપણે હજી ન સમજી શકીએ,
પણ અહીંયા આ રીતે આપણે જોઈશું તો એની સાથે આ રીતે ક્રૂરતાથી પનિશમેન્ટ મારવામાં આવતી હતી. ઇવેન્ચ્યુઅલી પ્રસંગોપાત નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન. હવે નીલીને લાંબો સમય મજા નહીં આવી હોય, આ બધું પ્રોબ્લેમ થયા છે. તો નીલી જે શું કર્યું ભાઈ, એને વેચી મારી. આગળ ક્યાં વેચી છે? ફિશરમેન હુ ઓન્ડ અ ટેવન. ટેવનનો મતલબ છે દારૂનું પીઠું હતું, ત્યાં વેચી મારી છે. ફિશરમેન હતો ઇન કિંગસ્ટન ન્યુયોર્ક. ન્યુયોર્કમાં કિંગસ્ટન ખાતે છે જોઈએ, અને ત્યાં વેચી છે. પ્રસંગોપાત નીલી પરિવારે તેણીને કિંગસ્ટન એટલે કે ન્યુયોર્ક ખાતે જગ્યા છે ત્યાં ન્યુયોર્કમાં દારૂનું પીઠું ધરાવનાર એક માછીમારને વેચી મારી. બરાબર, ત્યાંથી એટલે આગળ વધતા ગયા. નીલિસમાંથી હવે ફિશરમેન તરફ એટલે કે દારૂના પીઠામાં ગઈ. હિયર, અહીંયા હવે શું થયું? હિયર સી એક્વાયર્ડ, એને પ્રાપ્ત થયું એટલે કે મળી ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન, રૂઢ શૈલી અથવા એક્સપ્રેશન જે કરી શકાય ને, કારણ કે ઓરેટર જે બની એના માટેના જે શબ્દો છે, એનો લહેકો છે, અને જે શબ્દો અથવા જે વાક્ય પ્રયોગો અથવા જે કહેવતો છે ને આ બધું છે ને ઇડિયોમેટિક એક્સપ્રેશન એને ત્યાંથી મળ્યું. વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ, અને જેનાથી એની બોલીમાં, સ્પીચમાં, વાણીમાં વિશેષતા આવી ગઈ છે. જોઆન જે ડ્યુમોન્ટ, અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, પરચેઝડ હર નેક્સ્ટ. એના પડોશમાં કે આજુબાજુમાં કે નજીકમાં રહેતો હશે એવો એક વ્યક્તિ છે જોન જે ડ્યુમોન્ટ. ત્રીજો જે ખરીદનાર છે એ છે જોન જે ડિમોન્ટ, જે નજીકમાં પ્લાન્ટેશન છોડવું છે એનું કામ કરતો હશે અને એને ખરીદી છે. ગુજરાતી જોઈએ. અહીં તેણીએ અનુભવથી ત્યાંની રૂઢ શૈલી શીખી લીધી. દારૂના પીઠામાં જે પણ ગ્રાહકો આવતા હશે અને જે કોન્ટેક્ટ થતો હશે, જે વાર્તાલાપ થતો હશે એમાં ને એમાં એને આ બધું શીખી છે, જેની તેણીના બોલવા પર વિશિષ્ટ અસર પડી. ત્યારબાદ જોન જે ડ્યુમોન નામના નજીકમાં રહેતા રોગ ઉછેર વ્યવસાયના માલિકે તેને ખરીદી. બરોબર છે. આપણે નીલીઝ પરિવાર જે હતું ત્યાંથી લઈને ફિશરમેનથી લઈને હવે ડ્યુમોન પરિવાર સુધી ત્યાં આગળ ગઈ, ડ્યુમોન સુધી. ડ્યુરિંગ હર ટેન્યોર વિથ હિઝ ફેમિલી. બરાબર, આ ડ્યુમનના પરિવારની સાથે જ્યારે રહી એનો સમયગાળા દરમિયાન ટેન્યોર સુધી સી મેરિડ, એના મેરેજ પણ થયા, એન્ડ હેડ 5 ચિલ્ડ્રન, અને 5 બાળકો પણ થયા. તો તેના કુટુંબ સાથેના તેણીના સમયગાળા દરમિયાન તેણીએ લગ્ન કર્યા અને 5 બાળકોને પણ જન્મ આપ્યો છે. હવે ઇન 1827, 1827માં શું થયું? આફ્ટર ન્યુયોર્ક હેડ પાસ્ટ, ન્યુયોર્કે કંઈક પસાર કર્યું છે. શું પસાર કર્યું છે? એન એમેન્સિપેશન એક્ટ. એમેન્સિપેશન એક્ટનો મતલબ છે ગુલામી પ્રથા નાબૂદી ધારો. ફ્રીંગ ઇટ્સ સ્લેવ્સ, ગુલામોને ફ્રી કરવાનો એક ધારો પસાર કર્યો. શ્રી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે, એટલે એને નક્કી કર્યું કે હવે આપણે અહીંથી નીકળી જવું છે. જુઓ, 1827માં ન્યુયોર્કે શું કર્યું? તેના ગુલામોને મુક્ત કરવાનો મુક્તિ ધારો પસાર કર્યો, અને તેણી એટલે કે સજ્જનર રૂથ જે છે તેના કુટુંબને દૂર એટલે કે બીજે લઈ જવા માટે તૈયાર થઈ. હવે આને ઈચ્છા હતી કે હવે આપણે જો આઝાદ થયા છીએ તો હવે નીકળી જઈએ અને કંઈક લાઈફમાં બીજું કંઈક સેટલ થઈ જઈએ. પણ શું થયું? જે ડ્યુમોન પરિવાર કે છે કે ખરીદી છે આ બેનને, એટલે કે આ ઇઝાબેલા બોમ્ફ્રી અથવા આપણા સજ્જનરને ખરીદ્યા છે. તો શું છે? બટ ડ્યુમોન જે છે ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ, પણ એ તૈયાર નહોતો ભાઈ આ બાબતે તૈયાર, એટલે એને ફ્રી કરવા માટે તૈયાર નહોતો. ગુલામી પ્રથા નાબૂદી ધારો સરકારે પસાર કર્યો, પણ એમ કંઈ બધા જ માની નહીં લે, કારણ કે ઘણાએ અને પૈસાથી ખરીદ્યા હશે, એટલે અગાઉ ચૂકવણી કરી હોય તો એમ મફતમાં તો છોડી ના દે. તો એક આ સમસ્યા થઈ. સો સી રેન અવે, એટલે એને ત્યાંથી ભાગી જવું પડ્યું ભાઈ. સી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, સૌથી નાનું બાળક જે છે એને લઈને ગઈ. સી ફાઇનલી વાઉન્ડ અપ એટલે સ્થિર થઈ, બરોબર છે, અથવા વ્યવસ્થિત સેટલ થઈ ગઈ ઇન ન્યુયોર્ક સિટી. ક્યાં સેટલ થઈ ગઈ? ન્યુયોર્ક સિટીમાં. પરંતુ ડ્યુમોન જે છે આ બાબતે તૈયાર નહોતો, તેથી તેણી તેના સૌથી નાના બાળકને લઈને જતી રહી. છેવટે તેણી ન્યુયોર્ક શહેરમાં આવી સ્થિર થઈ ગઈ. શી વર્કડ એટ મેન્યુઅલ જોબ, ઘરના જે નાના મોટા પરચુરણ કામ છે એમાં કર્યા. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, અને થોડાક મિત્રોની સાથે શું થયું? કેમ અંડર સ્વે ઓફ, અને કોઈની અસરમાં આવી, ઓફ અ રિલિજિયસ ફેનાટિક નેમ્ડ મેથિયાસ, એક ધર્મજનોની વ્યક્તિ જેનું નામ છે મેથિયાસના પ્રભાવમાં આવી. જોઈએ શું કહે છે. ત્યાં તે લોકોના ઘરમાં કામ કરવા લાગી, અને થોડાક મિત્રો દ્વારા સંપર્ક થયેલ મેથિયસ નામના એક ધર્મજનોની વ્યક્તિના પ્રભાવમાં ખેંચાય. બરાબર, ત્યાંથી એક ધાર્મિક વ્યક્તિ જે ધર્મના બાબતથી વાત કરતો હોય, પ્રચાર પ્રસાર કરતો હોય, એના સંપર્કમાં અને એની વાણીથી પ્રભાવિત થઈ હશે. આગળ જોઈએ શું કહે છે. ડ્યુરિંગ ધ સિવિલ વોર, બરાબર છે, ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ બ્રોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર, સૈનિકો માટે એને શું કર્યું ભાઈ? તો ગિફ્ટ ખરીદી, બ્રોટ ગિફ્ટ્સ. બરાબર, સૈનિકોને પણ સમસ્યાઓ હશે તો એ સમયે સૈનિકોની મદદ કરી.
વિથ મની, પૈસા ક્યાંથી લાવી હતી? રેઝડ ફ્રોમ હર લેક્ચર્સ, જે લેક્ચર્સ એ આપતી હતી, કારણ કે આપણે અગાઉ ઇડિયોમેટિક એક્સપ્રેશન અને વાણીમાં બીજું વિશિષ્ટ શૈલીને બધું જોયું, અને પછી ભાષણો આપતી હશે, લેક્ચર્સ. એન્ડ હેલ્પ્ડ ફ્યુઝિટિવ સ્લેવ્સ, અને જે ભાગવડે લોકો હોય, યુદ્ધના દરમિયાન ભાગેલા લોકો હોય, એના માટે શું કરતી? ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ, રહેઠાણની અને કામની શોધ એને કરી, આમને આપ્યું. તો જોઈએ શું કહે છે? ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ જે છે તેના ભાષણોમાં કમાયેલા પૈસાથી સૈનિકો માટે ભેટ સોગાદો લાવી અને ભાગેડુ ગુલામોને કામ અને ઘર શોધી આપવામાં મદદ કરવા લાગી, મદદ કરી. અને આ રીતે આફ્ટર ધ વોર, યુદ્ધ બાદ, સી કન્ટિન્યુડ હર ટિરાડે, એને એની પ્રવૃત્તિ ચાલુ રાખી. ફોર ધ લોર્ડ, ભગવાન પ્રત્યેની એની જે શ્રદ્ધા હશે એટલે એનું કામ ચાલુ રાખ્યું. એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, અને જાતીય જે અન્યાયો છે, બરાબર, રેશિયલ જસ્ટિસ એટલે બ્લેક વ્હાઇટ હોય, આપણે ઊંચ નીચની વાત હોય, વર્ણ વ્યવસ્થાની વાત હોય, તો એ પ્રકારે જે રેશિયલ ઇનજસ્ટિસ છે એમાં એનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું. ઇવન વેન ઓલ્ડ એજ, અને જ્યારે એની ઘરડી ઉંમર એટલે ઉંમર વધી ગઈ, એન્ડ ઇલ હેલ્થ, એની તંદુરસ્તી પણ ખરાબ હતી, એટલે કે તબિયતમાં પણ સમસ્યા હતી. રેસ્ટ્રિક્ટેડ એટલે અટકી ગઈ, એટલે કે સીમિત દાયરામાં રહી. ટુ ધ કન્ફાઇન્સ ઓફ અ બેટલ ક્રીક બીચ સેનેટોરિયમ, હવે પછી શું થયું કે અમુક ઉંમર પછી એ ન કરી શકી, તો એને એક લિમિટેડ એરિયામાં એનું કામ ચાલુ રાખ્યું, અને એ છે જગ્યાનું નામ છે બેટલ ક્રીક બીચ સેનેટોરિયમ. અને એનું મૃત્યુ ક્યાં થયું? તો સી ડાઇડ ધેર ઓન નવેમ્બર 26, 1883, 1883 26મી નવેમ્બરે મૃત્યુ પામી. યુદ્ધ બાદ વૃદ્ધત્વ અને માંદગીએ તેણીની પ્રવૃત્તિઓ બેટલ ક્રીક બીચ સ્વાસ્થ્યગૃહમાં સીમિત કરી દીધી. પછી ત્યાં એ સ્વાસ્થ્યગૃહમાં રહેતી હતી, અને ત્યાં જે પણ આવતા હશે, દર્દીઓ હશે, ડૉક્ટર્સ હશે, જે પણ આપણને ખબર, તો એ બધાની સાથે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. સીમિત કરી દીધી હોવા છતાં તેણીએ ખુદાને ખાતર તેના જાતિવાદના અન્યાય સામે લાંબા આક્રોશયુક્ત, આખી ટિરાડનો મતલબ થાય છે, એની પ્રવૃત્તિઓ પણ કઈ છે, આક્રોશયુક્ત ભાષણો ચાલુ રાખ્યા. ત્યાં જ તેની 26મી નવેમ્બર 1883ના રોજ પછી મૃત્યુ પામી. હવે એનું ભાષણની વાત કરીશું તો આગળ જોઈએ શું કહે છે? હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ. અહીંયા આપણને થોડીક એના ભાષણો મળ્યા છે, એન્ટાઇટલ્ડ, અને એનું ટાઇટલ શીર્ષક શું છે? એઝ આઇન્ટ આઈ અ વુમન, શું કહે છે? હું સ્ત્રી નથી. વિચ સી ડિલિવર્ડ, જે એને ડિલિવર કર્યું છે, એટલે કે ભાષણ આપ્યું છે, ક્યાં આપ્યું છે જોઈએ? ઇન ધ વુમન્સ કન્વેન્શન ઇન એક્રોન, ઓહિયો, ઇન ડિસેમ્બર 1851. ડિસેમ્બર 1851માં ઓહિયો ખાતે જે છે એક્રોનમાં વુમન્સ કન્વેન્શનમાં એને આ ભાષણ આપ્યું છે, અને એને આપણે સમજીએ શું કહે છે. અહીં તેણીએ તેના ઘણા બધા ભાષણોમાં ડિસેમ્બર 1851માં ઓહિયો ખાતે ધ વિમન્સ કન્વેન્શન ઇન એક્રોનમાં એન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી, એવા શીર્ષક હેઠળ પ્રખ્યાત થયેલા એક ભાષણ આપ્યું છે. અહીંયા હવે શાની વાત કરે છે એની જો આપણે વાત કરીશું તો નોર્મલ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ્સના અંગ્રેજો હોય કે ગરીબ, એની વાતો આપણે બહુ સાંભળી, ગરીબ અને અમીર વચ્ચેના સંઘર્ષોની વાતો સાંભળી હશે, ગુલામીની વાતો સાંભળી, પણ એક સ્ત્રીને જે સમસ્યાઓ હોય છે અને બીજા પુરુષો એટલે કે નોર્મલ એને ગુલામ તરીકે રાખવી, અથવા એની સાથે અન્યાય કરવો, અત્યાચાર કરવો, અથવા એને પુરુષ સમોવડી ન ગણવી, આ બધી જ સમસ્યાઓ થઈ. એટલે એના વિશે પણ વાત કરે છે કે ભાઈ સ્ત્રીઓને પણ સમસ્યાઓ છે, અને શું હું સ્ત્રી નથી, એટલે કે એને સ્ત્રી હોવા છતાં મદદ ન કરવી, સ્ત્રીઓની એ પ્રોબ્લેમ્સને સમજાવે છે જાહેરમાં કે સ્ત્રીઓને પણ આપણે સમોવડી સમજવી પડશે. વુમન જે છે, કારણ કે આપણે મેન ડોમિનેટેડ સોસાયટી, પુરુષ પ્રધાન સમાજમાં રહીએ છીએ, તો આ વસ્તુને પણ આપણે સમજવાની છે. અને એને 1851માં આ બધી વાતો કરી છે, બરાબર છે, એટલે બરાબર 101 વર્ષ વધારે વર્ષો પહેલાંની એની આ બધી વાતો છે, તો એ સમજીશું. વેલ ચિલ્ડ્રન કે છે, હા બાળકો, વેર દેર ઇઝ સો મચ રેકેટ, બરાબર છે, આટલી બધી સ્થિતિ ખરાબ હોય, દેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર, બરાબર. અહીંયા શું કહે છે? હા તો બાળકો, જ્યાં પણ છેતરાવાનું હશે ત્યાં સારી સ્થિતિમાં બહાર આવવાના રસ્તાઓ પણ હશે. હવે એ સ્ત્રીઓની સમસ્યાઓની વાત કરે છે કે પ્રોબ્લેમ્સ છે, તો પ્રોબ્લેમ્સમાંથી બહાર આવવાના પણ ઓપ્શન હોય છે. એટલે કે એ સ્ત્રીને જે પ્રોબ્લેમ્સ એને થયા છે, ગુલામીની ખાસ સમસ્યા હોય, કે પછી એની સાથે અત્યાચાર હોય, કે પછી એને મદદ ન કરવામાં, એના ઉદાહરણ પણ આપ્યા છે કે મેં ઘણીવાર મદદ કરી છે, મેં ઘણાને, કોઈએ મને મદદ નથી કરી, મને મારઝૂડ કરવામાં આવી છે. એક પુરુષો જેટલો આ કામ મેં કર્યા છે, તો કદાચ એ રીતે એને તનખા એટલે કે એના પગારમાં પણ એને કદાચ ઓછું આપવામાં આવ્યું હશે. આજે પણ આ સમસ્યાઓ છે, થોડા ઘણા છે. તો એ બધી વાતો એ કરે છે કે આમાંથી બહાર નીકળવાના પણ ઓપ્શન હોય છે. આઈ થિંક કે છે, મને લાગે છે, દેટ ટ્વિસ્ટ ધ નિગ્રોઝ ઓફ ધ સાઉથ એન્ડ ધ વુમન એટ ધ નોર્થ ઓર ટેકિંગ
about rights, the white man will be in a fix pretty soon. અહીંયા શું કહે છે કે નોર્મલ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો બ્લેક એન્ડ વ્હાઇટના તો સંઘર્ષો છે જ, નિગ્રોઝ જે છે અને ખાસ કરીને વ્હાઇટ્સના અંગ્રેજોના પ્રોબ્લેમ્સ તો છે જ, પણ સાથે સાથે એ કહે છે કે સ્ત્રીઓની પણ સમસ્યા છે. એટલે જ્યારે આ બધા ઊભા થશે, નિગ્રોઝ પણ વિરોધ કરશે અને સ્ત્રીઓ પણ વિરોધ કરશે, ત્યારે જે વ્હાઇટ મેન છે, અંગ્રેજો છે અથવા જે પણ છે જે અન્યાય કરે છે એ લોકો ફિક્સમાં આવી જશે, એટલે કે મુશ્કેલીની સ્થિતિમાં આવી જશે. શું કહે છે કે મને લાગે છે કે દક્ષિણની નિગ્રો પ્રજા અને ઉત્તરની સ્ત્રીઓ, કારણ કે વ્હાઇટ જે છે જેમ કે અંગ્રેજો, તો એમાં પણ સ્ત્રીઓની સમસ્યાઓ છે. સમજો, પુરુષો જે છે એટલે કે ગરીબ બ્લેક જે છે, નિગ્રોઝ છે, એમાં તો સ્ત્રી પુરુષ બંનેની સમસ્યા છે, પણ વ્હાઇટ જે છે એમાં પુરુષોને તો ફાયદો જ છે, પણ વ્હાઇટ સ્ત્રીઓને પણ સમસ્યાઓ છે એમ કહેવા માંગે છે. તો એ જો સ્ત્રીઓ, વ્હાઇટ સ્ત્રીઓ અને બ્લેક નિગ્રો, જેમાં પુરુષ અને સ્ત્રી બંને આવી જાય, એ બંને જો એ બધા વિરોધ કરશે તો કહે છે, શું કહે છે, બધા જ જ્યારે હકની વાત કરશે ત્યારે આ ગોરાઓ ટૂંક જ સમયમાં મુશ્કેલીમાં મુકાઈ જશે. બટ પણ શું કહે છે, વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ, પણ આ બધાની અહીંયા વાત કરવી શું મતલબ શું છે કે છે. ધેટ મેન, હવે એક ઉદાહરણ આપે છે. ધેટ મેન ઓવર ધેર સેઝ, ત્યાં છે પેલો માણસ શું કહે છે, ધેટ વુમન નીડ ટુ બી હેલ્પડ, સ્ત્રીઓને કહે છે મદદ કરવી જોઈએ. ઇન ટુ કેરેજીસ, જો અહીંયા શું કહે છે કે વસ્તુ લઈ જવાની હોય, ઉચકવાની હોય, ગાડામાં લઈ જવાની હોય તો ઇન ટુ કેરેજીસ એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ, ખાડીઓ હોય, જગ્યાઓ હોય ત્યાંથી એને લઈ જવાનું. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, એમને સારું સ્થાન મળવું જોઈએ. હવે નોર્મલ આ વાત એવી કહેવા માંગે છે કે પુરુષો વાતો તો કરે છે કે સ્ત્રીઓને મદદ કરવી જોઈએ, સ્ત્રીઓને હેલ્પ કરો, સ્ત્રીઓને આ રીતે ઇકોનોમિકલી કોઈ પણ રીતે બેકવર્ડ હોય, પછાત હોય તો એને સપોર્ટ કરો, એજ્યુકેશનલ સપોર્ટ, એ વાતો કરે છે કે છે એ બરાબર, પણ એવું થતું નથી. જો કહે છે કે પણ અહીં આ બધી વાતો શાની વાતો કરે છે, ત્યાં પેલો માણસ કહે છે, એટલે કે પુરુષની વાત કરીશું આપણે, કે સ્ત્રીઓને ગાડીમાં લઈ જવા મદદ કરવી જોઈએ, આવું કહે છે એમ કહેવા માંગે છે, પણ આવું થતું નથી. અને ખાડીઓ પાર કરાવવી જોઈએ અને દરેક સ્થળે તેમને દરેક શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ, આવું કહેવામાં આવે છે કે છે, બરાબર, એ સમજીશું. એનો મતલબ એવો છે, ટોન્ટ છે કે આવું કહેવામાં આવે છે પણ આવું થતું નથી. જો લખે છે કે નો બડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ, પણ કહે છે મને તો કોઈએ ખાડીમાં લઈ જવા, ખાડીઓ પાર કરવા, ઓર ઓવર મડ પુડલ્સ, જે છે ને રસ્તામાં ખાડા હોય, કાદવ કીચડ હોય, ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ, આ બધામાં મને સારા સ્થળે પહોંચાડવા મદદ કોઈએ કરી નથી. એટલે પુરુષો આવી વાતો કરતા હશે, જાહેરમાં આવું બધું કહેતા હોય છે, પણ જ્યારે ખરેખર મદદ કરવાની વાત આવે છે અને લાઈફનો પોતાનો અનુભવ એવો કહે છે કે મને તો કોઈએ મદદ કરી નથી. અને હવે જો પુરુષ એવું કહેતા હોય તો સ્ત્રીઓને મદદ કરવી જોઈએ, તો કઈ સ્ત્રી છે એમ કહેવા માંગે, કઈ સ્ત્રીને મદદ કરવાની વાતો કરે છે, એટલે ટાઇટલ છે એન્ડ આઇન્ટ આઈ અ વુમન, તો કહેશે હું સ્ત્રી નથી. જો કોઈ પુરુષ એમ કહેતો હોય કે સ્ત્રીને મદદ કરવાની છે તો કઈ સ્ત્રીને કરવાની છે, મને તો કોઈ મદદ નથી કરી અને હું સ્ત્રી નથી કહે છે, બરાબર. એટલે કંઈ ક્રાઇટેરિયા શું છે એમ તમારું. લુક એટ માય આર્મ્સ, કે મારા હાથ સામે જુઓ કે છે. આઈ હેવ પ્લગ્ડ એન્ડ પ્લાન્ટેડ, કે છે મેં શું કર્યું છે ભાઈ, ખેતર ખેડ્યું છે અને પાક વાવ્યો છે. એન્ડ ગેધર્ડ ઇન ટુ બાન્સ, અને ઢોરને વાડામાં પૂર્યા છે. એન્ડ નો મેડ કુડ હેડ મી, અને કોઈ માણસ મારી મદદ માટે આગળ આવ્યો નથી. સ્ત્રીઓને મદદ કરવી જોઈએ એવી બાળકા બધા ક્યાં છે, પણ કોઈએ મને તો કહે છે મદદ કરી નથી. એન્ડ આઇન્ટ આઈ અ વુમન, કે છે શું હું સ્ત્રી નથી. આઈ કુડ, હવે હું શું કરી શકું છું, આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઈટ એઝ મચ એઝ અ મેન, કે છે હું એટલું કામ કરી શકું છું, ખાઈ શકું છું, ઈટ કરી શકું છું, એક પુરુષ જેટલું. એટલે કે બધી રીતે હું પુરુષ સમોવડી છું, કે જે હું કામે કરું છું, હું ખાઉં પણ છું. વેન આઈ કુડ ગેટ ઈટ, મને મળે ત્યારે પછી. એન્ડ આઈ બિયર ધ લેસ એઝ વેલ, અને કે છે મને કોળાનો એટલે કે માર પણ હું સહન કરું છું, એક પુરુષની જેમ જ બધું કરું છું. કે છે કે શું હું સ્ત્રી નથી, હું એક પુરુષ જેટલું કામ પણ કરી શકું છું અને ખાઈ પણ શકું છું, ખાવાનું મળે જ્યારે મળે ત્યારે. અને કોળાનો માર પણ સહન કરી લઉં છું, ખાવાનું હોય, કામ કરવાનું હોય, કે પુરુષની જેમ જ માર ખાવાનું હોય, તો કે છે મેં બધું કર્યું છે એમ કહેવા માંગે. એટલે આ બધામાં, એટલે એક રીતે અન્યાય સહન કરવામાં, અત્યાચાર સહન કરવામાં પુરુષ જેટલો કરવો પડે છે, પણ જ્યારે લાભ લેવાનો આવે છે ત્યારે પુરુષ જેટલો લાભ મળતો નથી એમ કહેવા માંગે છે. એન્ડ આઇન્ટ આઈ અ વુમન, કે છે હું સ્ત્રી નથી. આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન, કે છે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ અને કદાચ આપણે એવું સમજીશું, કારણ કે પાઠમાં આપણે જોયું 5 બાળકોને જન્મ આપ્યો છે, તો 13 બાળકોનો મતલબ કદાચ એને બહુ બધી સમસ્યાઓ સહન કરી હશે એવું માની લઈશું, અથવા કદાચ એમાંથી થોડાક મળી ગયા હશે એવું સમજીશું આપણે. એન્ડ સીન, અને જોયું છે મોસ્ટ ઓફ ઓલ, જે છે બધા મોસ્ટ ઓલ ઓફ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, અને બધાને કહે છે વેચી મારવામાં આવ્યા છે, વેચાઈ ગયા જૂતા, એવા જોયા છે મેં.
એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ, જ્યારે મેં ચીસો પાડી એટલે કે જ્યારે મેં વિરોધ કર્યો, વિથ માય મધર્સ ગ્રીફ, મારી માતા તરીકેનું મારું દુઃખ જે મેં રજૂ કર્યું, નન બટ જીસસ હર્ડ મી, પણ કોઈએ ના સાંભળ્યું. અને કોને સાંભળ્યું? ફક્ત કહે છે ખ્રિસ્તે સાંભળ્યું, ભગવાન જીસસે સાંભળ્યું. શું કહે છે કે હું સ્ત્રી નથી, મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામો બનવા માટે વેચાઈ જતા જોયા છે. અને જ્યારે મારામાં રહેલી માતાએ દર્દભર્યું આક્રંદ કર્યું ત્યારે ભગવાન જીસસ સિવાય એ કોઈએ કાને ધર્યું નહીં. એટલે કોઈ પુરુષે આ વાતમાં મને મદદ કરી નથી, કહે છે. અને પોતાનું દુઃખ ફરી વ્યક્ત કરે છે. એન્ડ આઈન્ટ આઈ અ વુમન, અને કહે છે હું શું સ્ત્રી નથી. ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ, પણ શું કહે છે એ લોકો એમના દિમાગમાં એ બધી વાતો કરે છે. વસ્તુ આ સમજીશું કે એક સ્ત્રી તરીકે એની રજૂઆત એવી છે કે પુરુષો બધી વાતો તો સારી સારી કરે છે, કે પુરુષો વાતો કરે છે કે સ્ત્રીઓને મદદ કરવી જોઈએ, પણ એમના દિમાગમાં રહે છે, બરાબર. એટલે કે વિચારોમાં, વાણીમાં રહે છે, કર્મમાં નથી આવતું, એક્શનમાં નથી આવતું, કે છે. વોટ ઇઝ ધીસ દે કોલ ઇટ, અને એને એ લોકો શું કહે છે? મેમ્બર ઇન ઓડિયન્સ વિસ્પર, અને વિસ્પર એટલે ધીમેથી બોલે છે. મેમ્બર ઇન ઓડિયન્સ, જે લોકો સાંભળે છે શ્રોતાઓમાંથી એક બોલે છે. ઇન્ટેલેક્ટ, એને કહે છે બુદ્ધિ કહેવાય, એટલે કે હોશિયાર સ્ત્રી છે એવું એક કોઈ ઓડિયન્સમાંથી રિપ્લાય આપે છે. ધેટ ઇઝ ઇટ. હા એ જ કે હની, એટલે કે ભાઈ. અહીં આપણે કહીએ કોઈને હની, હાય હની, એ તો ભાઈની વાત છે, એ રીતે સંબોધન છે. વોટ ઇઝ ધેટ ગોટ ટુ ડુ વિથ વુમન્સ રાઇટ, કે છે આ સ્ત્રીઓના હક વિશેની શું વાત છે? ઓર નિગ્રોઝ રાઇટ, અથવા નિગ્રોના હકની શું લેવા દેવા, બરાબર છે. હા એ જ ભાઈ, એને સ્ત્રીઓના કે નિગ્રોના પ્રજાના અધિકારો સાથે સી લેવા દેવા. એટલે અહીંયા જેને એક્સ્ટ્રા લાભ મળી ગયા છે એ અન્યના હક પચાઈ પાડવામાં લાગેલા છે. સ્ત્રીઓને અધિકાર મળવા જોઈએ એવી વાત બોલે છે ખરા, પણ એક્શન નથી લેતા. નિગ્રો જે છે એને પણ ગુલામ રાખે છે, એના પણ અધિકારો કોઈને આપવાની ઈચ્છા થતી નથી. આપણે ડ્યુમન પરિવારની વાત કરીએ, ડ્યુમને પણ ના છોડે, ગુલામ રાખવાનો એનો ટાર્ગેટ જ છે કે ભાઈ હું એને હજુ ગુલામ રાખું. તો જ્યારે અધિકાર આપવાની વાત આવે છે ત્યારે આ લોકો નથી છોડતા, કહે છે. ઇફ માય કપ, અને ઉદાહરણ આપે છે કે ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ, એટલે કે મારામાં ઓછો દારૂ સમાય છે. ઘણીવાર શું હોય કે એક મોટું ગ્લાસ હોય, નાનું ગ્લાસ હોય. અહીંયા સમાનતાની વાત કરે છે કે બધાને સરખા અધિકાર મળવા જોઈએ. તો શું કહે છે? ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ એન્ડ યોર હોલ્ડ્સ અ ક્વાટ, અને મારામાં કહે છે પિન્ટથી વધુ દારૂ સમાતો નથી અને તમારા કપમાં એક ક્વાટ સમાય છે, બરોબર છે. વુડન્ટ યુ બી મીન, તમે એટલા હલકા બનશો, કે છે. નોટ ટુ લેટ મી હેવ માય લિટલ હાફ મેઝર ફૂલ, તો કહે છે તમે એ મારો અડધો કપ છે એને આંખો ભરાય એવી મદદ નહીં કરો, કે છે. શું આવી નીચતા દેખાડશો, બરોબર છે. જો એ સમજીએ શું કહે છે. ઓકે, અધિકાર. અગર મારા કપમાં એક પિન્ટથી વધારે દારૂ સમાતો નથી. હવે એક ઉદાહરણ સમજ્યું છે, એ માપ આપ્યું છે. આપણે સીધી વાત કરીએ ને તો 500 ml અને 1 લીટર. મારો કપ નાનો છે જેમાં 500 ml માય છે અને તમારું 1 લીટર છે, એટલે કે તમારી પાસે વધારે સંપત્તિ છે, મારી પાસે ઓછી છે. તો શું તમે મને આપી શકો કે કેમ? વસ્તુ આ છે, ભગવાને આપણને જે પણ આપ્યું છે એ બધાને વહેંચીને ખાવાનું આપ્યું છે. તેને ત્યક્તેને પૂજ્યથા, સંસ્કૃતમાં કહે છે કે બધું વહેંચીને ખાવું જોઈએ, ત્યાગ કરીને ખાવું જોઈએ. એટલે મળ્યું છે વધારે તો તમારા એકલા માટે નથી મળ્યું. આપણે અગાઉ પણ જો ધોરણ 11ના એક જૂના સિલેબસની વાત કરીએ, આ હેન્ડફુલ ઓફ આલમંડ્સ, બરોબર છે. નાની એ પાલખીવાલાની બહુ સારી સ્ટોરી હતી કે ભાઈ બદામ એના પુત્રને આપ્યા છે અને ત્યારે એનો પુત્ર જે છે એના ઘરમાં જે વ્યક્તિ કામ કરતી હોય છે, એને જહાંગીર નામનો છોકરો હોય છે અને એને બદામ નથી આપવાની ઈચ્છા હોતી એને, પણ એ સમજાવે છે એના માતા પિતા નાની એ પાલખીવાળાને કે ભાઈ જે બદામ તને મળી છે તારે એકલાએ ખાવાની નથી. એટલે કે પરમાત્માએ જે પણ આપણને સુખ સગવડો આપી છે, અધિકારો મળ્યા છે આપણને, એ કોઈને પણ થોડાક વહેંચવા જોઈએ. તો કહે છે કે પીણથી વધારે દારૂ સમાતો નથી ને તમારા કપમાં એક વાટ સમાય છે, તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા અડધોય નહીં આપો? એટલે કે જો વધારે તમારી પાસે છે તો શું તમે મને એમાંથી થોડું આપી શકો, એમ કહેવા માંગે છે. ધેન પછી શું કહે છે? ધેટ લિટલ મેન ઇન બ્લેક, બરાબર છે, કાળા કપડામાં પહેરેલો કોઈ વ્યક્તિ છે. હી સેઝ વુમન કાન્ટ હેવ મચ રાઇટ એઝ મેન. પછી પુરુષોમાં સમસ્યા એ છે કે શું માનતા હોય છે કે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો મળવા જોઈએ નહીં. આવું એ રજૂઆત કરે છે. કારણ શું છે એનું કારણ? બિકોઝ ક્રિસ્ટ વોઝન્ટ અ વુમન, કારણ કે જીસસ ક્રાઇસ્ટ છે ને સ્ત્રી નહોતા, કહે છે, બરાબર. બ્લેક કપડામાં એક વ્યક્તિ આવું કહે છે કે ભાઈ સ્ત્રીઓને તો પુરુષ સમોવડી બનાવી શકાય નહીં, કારણ કે ઈસુ ખ્રિસ્ત જે છે, જીસસ જે છે, એ તો પુરુષ હતા, કહે છે. તો હવે એની દલીલ શું છે? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ?
ક્યાંથી આવ્યા કે છે ભગવાન, એટલે કે ભગવાનને પણ જન્મ આપનાર તો કે છે એક સ્ત્રી જ હતી. વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ, કે છે ક્રિસ્ટ તમારા ક્રાઇસ્ટ આવ્યા ક્યાંથી. બરોબર, વસ્તુ સરળ છે કે ભગવાન ક્રિસ્ટ છે અને એમને બધા અધિકાર એટલે કે પુરુષ હતા એટલે બધા અધિકારો પુરુષને જ મળવા જોઈએ. જો એવું માનતા હોય તો આ ક્રિસ્ટ જે છે એટલે કે જીસસ ક્રાઇસ્ટ જે છે એ ક્યાંથી આવ્યા, તો એમની માતા કોઈ હતી અને માતા હતી તો એનો મતલબ કે એને પણ વધારે ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ ને એને પણ અધિકારો મળવા જોઈએ, એક સ્ત્રીને પણ અધિકાર મળવા જોઈએ. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, કે જે ભગવાન હોય કે સ્ત્રી, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, બરાબર, એની સાથે પુરુષને કંઈ લેવા દેવા નથી. ટૂંકમાં સીધી વાત કરીએ તો પુરુષ સ્વાર્થી છે. પુરુષને એવું લાગે છે કે બધું મને જ મળવું જોઈએ અને ખાસ પુરુષને એવું કેમ લાગે છે, કારણ કે ફિઝિકલી અને મેન્ટલી એને એવું લાગે છે કે હું આઈ એમ મોર સ્ટ્રોંગર દેન અ વુમન અને એના લીધે એને હક પચાઈ પાડવામાં એને મજા આવે છે, કદાચ આવું એનો મતલબ હશે. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ, જે એટલે કે જીસસ ક્રાઇસ્ટને જેને જન્મ આપ્યો છે એ સ્ત્રીની વાત કરી, એવર મેડ વોઝ સ્ટ્રોંગ, જે સ્ત્રી જન્મી છે પહેલી એ મજબૂત હોય, ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન, બરોબર, આ દુનિયાને ફેરવી શકે છે, બરોબર, ઊંધી ચત્તી કરી શકે છે. ઓલ અલોન, એકલી, ધીસ વુમન, તો બધી સ્ત્રીઓ જો ભેગી થાય, ધીસ વુમન ટુગેધર આઉટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક, અને ફરી આ રીતે ફેરવી શકે છે એટલે કે દુનિયામાં ચેન્જ લાવી શકે છે, બરોબર છે. એન્ડ ગેટ ઇટ રાઇટ અપસાઇડ અગેન, એને ફરી એને સીધું કરી શકે, એટલે એને ફેરવી પણ શકે છે, એને નુકસાન પણ કરી શકે છે અને એને સારી સ્થિતિમાં પણ લાવી શકે. એટલે કે બધી સ્ત્રીઓ જો ભેગી થાય, કારણ કે એક સ્ત્રી જીસસ ક્રાઇસ્ટને જો જન્મ આપ્યો હોય, દુનિયામાં સુધારો લાવી દીધો હોય, તો બાકીની બધી સ્ત્રીઓ જે અત્યારે છે એ બધી પણ જો ભેગી થાય તો દુનિયાને કાં તો નુકસાન કરી શકે છે, એટલે કે એક રીતે ઊંધું ચત્તું પણ કરી શકે છે અને સીધું પણ કરી શકે છે. પણ ક્યારે? જ્યારે બધી સાથે હોય ત્યારે. જો સર્વપ્રથમ બનેલી સ્ત્રી ભગવાન આખા વિશ્વને એકલી જો ઊંધું કરી શકે છે તેટલી તાકાતવાર હોય તો આ બધી સ્ત્રીઓ ભેગી મળીને તેને પાછું વાળી દેવા શક્તિમાન હોવી જોઈએ અને પછી પાછું એને સીધું કરીને ફરીથી પોતાના હક મેળવી શકે છે. એન્ડ નાઉ દે આર આસ્કિંગ ટુ ડુ, હવે તેઓ શું કરવા માગે છે? ઇટ ધ મેન બેટર લેટ ધેમ, બરાબર, એમને પુરુષોએ તેમ કરવા દેવું જોઈએ અને હવે તેઓ જે કરવા માગે છે ને એ પુરુષોએ તેમને તેમ કરવા દેવું, સ્ત્રીઓને થોડીક મુક્ત બનાવવી જોઈએ, લિબર્ટી આપવી જોઈએ, એમ કહેવા માગે છે. ઓબ્લાઇઝ ટુ યુ, કે છે હું તમારો આભાર માનીશ, તમારો ઋણી છું. ટુ યુ ફોર હિયરિંગ મી, તમે મારી વાતો સાંભળી કે છે, મેં આજે વાતો કરી, કારણ કે ખાસ શું છે કે વાતો સાંભળનાર પણ ભાષણ આપનાર તો સ્ત્રી છે પણ સાંભળનાર તો પાછા 70-80% પુરુષો જ છે. સ્ત્રીઓ તો કદાચ ભાષણ સાંભળવું પણ એટલી સંખ્યામાં નહીં આવી શકી હોય, તો પુરુષો સાંભળે છે, તો પુરુષના સ્વભાવમાં, માનસિકતામાં, વિચારોમાં જો શુદ્ધિકરણ થઈ જશે તો કહે છે કે ઘણા લાભ થશે. તો ઓબ્લાઇઝ ટુ યુ, ઋણી છું, ફોર હિયરિંગ મી, એન્ડ નાવ ઓલ્ડ સજનથ આઈ એન્ટ ગોઈંગ ટુ ગોટ એન્ડ નથિંગ મોર ટુ સે, મારે હવે કંઈ કહેવાનું રહેતું નથી. એટલે થોડું ઓછું ભાષણ છે પણ ઘણું બધું એનો કહેવાનો મતલબ છે અને ખાસ કરીને સ્ત્રીઓની જે સમસ્યાઓ છે, પુરુષોની જે ગુલામીની સમસ્યા નિગ્રોઝની છે તો પ્રોબ્લેમ ઓલરેડી છે જ, પણ એમાંય જે સારા કહી શકાય કે વાઇટ્સ છે કે જેમાં એને અધિકારો મળ્યા છે એમાંય પણ સ્ત્રીઓને તો નુકસાન તો છે જ. તો બંને રીતે સમજાવે છે કે સ્ત્રીઓને પણ અધિકારો મળવા જોઈએ, પછી નિગ્રોઝ હોય કે વ્હાઇટ હોય. આજે આટલા વર્ષ આપણે સમજીશું કે 1851ની વાત હોય તો બીજા 100 અને 50 એટલે 170, 74, 75 વર્ષની વાત છે, 175 વર્ષ પહેલાંની આ લગભગ વાત છે. અને છતાંય હજુ પણ આપણો દેશ એટલો સ્ત્રીઓ બાબતે, બરાબર, હજુ પણ આપણે 33% અનામતને પણ વ્યવસ્થિત રીતે એપ્લાય નથી કરી શક્યા, અથવા સ્ત્રીઓની નાની મોટી એવી પ્રોબ્લેમ્સ છે કે જેને પુરુષો નથી સમજી શક્યા. તો આ પાઠ દ્વારા સ્ત્રી સશક્તિકરણનો ખાસ એક મેસેજ છે. તો એક નિબંધ પણ આપણે એમાંથી વુમન એમ્પાવરમેન્ટ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ધ્યાન રાખીશું. વુમન એમ્પાવરમેન્ટ નામનો એક આપણે એસે પણ તૈયાર કરવો પડે. શું નામ છે? વુમન એમ્પાવર, સ્ત્રી સશક્તિકરણ, બરોબર છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક અને વિદ્યાર્થી મિત્રો શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.